તો કચ્છના માધાપરમાં વધતા ટ્રાફિક અને અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને માધાપર લેઉવા પટેલ સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સમાજના અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકોની અપીલને અનુસરીને માધાપર વિસ્તારમાં આવેલ એક મોટું સર્કલ નાનું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। હાલમાં સર્કલ પર એક ગંભીર માર્ગ અકસ્માત થયાની ઘટના સામે આવી હતી, જેમાં પટેલ સમાજની દીકરીનું કરુણ મોત નીપજ્યું હતું, જેના કારણે સમાજના સભ્યોને ટ્રાફિક સલામતી માટે કટિબદ્ધ થવાની જરૂરિયાત અનુભવાઈ હતી। માધાપરની અંદર પોલીસ સ્ટેશન પાસે રોડ મોકળો થયો અને એની સાઈડની અંદર વટારામાં પાણી ભરાવાથી જે મેટલ નાખવામાં આવ્યું છે અને મેટલ ડ્રેસિંગ કર્યા વગર જે ઢગલો પડ્યો હતો અને ગાંગડા ગોળ મેટલના, એના કારણે અવારનવાર રોજ ગાડી લટકતી અને ગઈકાલે જે દુઃખદ ઘટના બની, અમારે લેવા પટેલ સમાજની દીકરી 25 વર્ષની જુવાન જવાન જે સ્થળ ઉપર એમનું મરણ થયું ગાડીના મોટી ઠેલાને અંદર આવી જવાથી, જેના કારણે આજે આવનાર સમયમાં ઘટના ન બને એવા લેવા પટેલ સમાજના આગેવાન અને ખાસ એક માધાપરના 20 વર્ષથી જે પ્રજાએ મારા ઉપર જે સેવાકીય રીતે વિશ્વાસ મૂક્યો એના ભાગરૂપે મેં જવાબદારી લઈ અને આ રસ્તાની સફાઈ કરાવવાનું, સાથે પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલા સાહેબને સાથે રાખી અને સર્કલ તોડવાનું, ટ્રાફિક વ્યવસ્થા જેમ બને બધું ન થાય અને સમસ્યા હલ થાય। એક દિવસ પૂર્વે ભુજ તાલુકાના માધાપર ખાતે અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં એક શિક્ષિકાનું ટ્રેલર અડફેટે આવી જવાથી મોત નીપજ્યું હતું અને આ સમગ્ર ઘટનામાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવવા પામી હતી। તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં ન આવી હોવાના કારણે આ ઘટના બનવા પામી હતી। અત્યારે સીધા દ્રશ્યોમાં આપણે જોઈ શકાય છે કે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી અને ખુદ લેવા પટેલ સમાજ આ બાબતે આગળ આવ્યું છે અને લેવા પટેલ સમાજ દ્વારા જ અત્યારે સર્કલ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જ્યાં જ્યાં ખાડાઓ છે ત્યાં પૂરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને હવે અકસ્માતો દરરોજ થઈ રહ્યા છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ ઊંઘતું ઝડપાયું છે। એટલું જ નહીં, લોકોના અત્યારે જીવ પણ જોખમમાં મુકાય છે, તેમ છતાં જો કોઈ કાર્યવાહી કરવામાં ના આવતી હોય કે તે શરમજનક બાબત ગણી શકાય તેમ છે। તંત્રની આ જવાબદારી છે, પરંતુ તંત્ર આ બાબતે નિભાવતું નથી અને ખુદ જ્યારે લેવા પટેલ સમાજ જ આ બાબતે આગળ આવીને યોગ્ય કાર્ય કરી રહ્યું છે, ત્યારે લેવા પટેલ સમાજનું કાર્ય પણ બિરદાવવા લાયક છે। કેમેરા નિર્દેશ સાથે કૌશિક ચાયા, ગુજરાત પર કચ્છ।